નમસ્કાર મિત્રો, યુવરાજ વાઇબ્સ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાંભળશું સરસ મજાની વાર્તા। જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા। આ વખતે તેઓને વન્યજીવન બતાવવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા। યોગ્ય સમયે પિકનિક માટેની બધી વસ્તુઓ લઈ અને મોજ મસ્તી કરવા માટે બધા તૈયાર હતા। પિકનિકની બસમાં બધાએ પોતપોતાનું સ્થાન લીધું અને માત્ર થોડા જ કલાકોમાં બસ વન્યજીવન પાર્ક પહોંચી ગઈ। ત્યાં બધા બાળકોને એક મોટી જીપમાં બેસાડવામાં આવ્યા। એક ગાઈડ તેમને વન્યજીવન પાર્ક બતાવવા જંગલમાં લઈ ગયો। આચાર્યશ્રીએ આસપાસના કેમ્પસ અને વિવિધ પ્રાણી અને પશુ પક્ષીઓ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપી હતી। બાળકો પણ ખૂબ જ રસ લઈને આચાર્યશ્રીને સાંભળી રહ્યા હતા। બાળકો માટે આ એક નવો જ અનુભવ હતો। તેઓ ઘણા વન્યજીવ અને જંગલી પ્રાણીઓને જોઈને આનંદિત થયા। જ્યારે રોમાંચક મુસાફરી ચાલી રહી હતી, અચાનક ગાઈડે બધા વિદ્યાર્થીઓને શાંત રહેવા કહ્યું। ચૂપ, તમે બધા એકદમ શાંત થઈ જાઓ। હું જે બતાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ અનન્ય છે અને તે ખૂબ જ દુર્લભ દ્રશ્ય છે। એ સમયે માદા જીરાફ પોતાના બચ્ચાને જન્મ આપી રહી હતી। બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ રોમાંચ સાથે દ્રશ્ય જોવાનું શરૂ કર્યું। માદા જીરાફની ઊંચાઈ નોંધપાત્ર હતી, તેથી બચ્ચાનો જન્મ થતાં જ તે ઘણી ઊંચાઈ પરથી નીચે જમીન પર પડ્યું અને જમીન પર પડતાની સાથે જ તેના પગ અંદર વાળી લીધા। બચ્ચાને એમ જ લાગ્યું કે તે હજી આ નવી દુનિયામાં આવ્યું નથી, તે તેની માતાના ગર્ભાશયમાં જ છે। માતાએ નીચે નમીને બાળકને પ્રેમથી જોયું અને તેની લાંબી જીભથી પંપાળવા લાગી। બધા વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોતા હતા। અચાનક ત્યાં એવી વિચિત્ર ઘટના બની કે જે વિદ્યાર્થીઓએ વિચાર્યું પણ ન હતું। માદા જીરાફે તેના બચ્ચાને જોરથી એક લાત મારી અને બચ્ચું તેના સ્થાનેથી બીજી બાજુ ઊંધું પડ્યું। બધા વિદ્યાર્થીઓ જોરથી બોલ્યા, સાહેબ, તમે માદા જીરાફનું કંઈક કરો, નહીતર તે બચ્ચાને જીવતું મારી નાખશે। આચાર્ય તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો, તેથી બધા વિદ્યાર્થીઓએ ફરીથી તે દ્રશ્ય તરફ જોવાનું શરૂ કર્યું। બચ્ચું તેના સ્થાને ઉઠાવવા માટે વારંવાર પ્રયાસ બાદ માદા જીરાફે તેને જોરથી બીજી લાત મારી। બચ્ચું આ લાતથી તેના સ્થાનેથી ઊભું થઈ ગયું અને જેમ તેમ કરીને ચાલવા લાગ્યું। આવી રીતે જોત જોતામાં માદા જીરાફ અને તેનું બચ્ચું જંગલમાં અદૃશ્ય થઈ ગયા। આવા દ્રશ્યને જોતા બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને ગાઈડને પૂછ્યું કે શા માટે તે પોતાના બચ્ચાને આવી રીતે લાત મારી રહી હતી। જો તેના બચ્ચાને વધારે લાત લાગી ગઈ હોત અને એને કંઈક થઈ ગયું હોત તો? હવે આચાર્યશ્રીએ કહ્યું, ધ્યાનથી સાંભળો। જંગલમાં ઘણા હિંસક અને ભયંકર જીવો રહે છે। અહીં બચ્ચાનું જીવન એ વાત પર આધાર રાખે છે કે તે કેટલી ઝડપથી ચાલવાનું શીખી જાય છે। માદા જીરાફ જો આવું ન કરત અને બચ્ચાને આ જ સ્થિતિમાં રાખત, તેને લાત ન મારત, તો કદાચ તે તેમના બચ્ચાને ઊભું કરી શકત નહીં। સાર, આ માત્ર વાર્તા નથી। મિત્રો, કાળજીપૂર્વક વિચારો। આપણા માતા પિતાએ આપણને જીવનમાં ઘણી વખત ઠપકો આપ્યો હશે। ક્યારેક તેઓ ખરાબ કહે છે, એ સ્વાભાવિક રીતે આપણને ગમતું નથી, પરંતુ હવે આ વાર્તા સાથે સંકળાઈને આપણે વિચારીએ તો આપણે જે કંઈ પણ છીએ તે આપણા માતા પિતાના ઠપકાને લીધે જ છીએ। જેથી કરીને મિત્રો, આપણે આપણા જીવનમાં ક્યારેય આપણા વડીલોની કઠોરતાને દિલમાં ન લેવી। તેમની લાગણી આપણું સારું કરવા માટે જ હશે। અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો।